નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ફાઇન. ઓકે. તો આપણે લાસ્ટ ટાઈમ શું જોયું હતું? તો કે લાસ્ટ ટાઈમ આપણે કાર્બનની ચતુર સહસંયોજકતા કે કાર્બનની વેલેન્સી એના વિશે અભ્યાસ કર્યો હતો કે કાર્બનની ટોટલ 4 વેલેન્સી છે, 4 સહસંયોજકતા છે, એટલે કે કાર્બન પરમાણુ છે ઈ 4 સહસંયોજક બંધ બનાવી શકે. એ ઉપરાંત આપણે પાઈ બંધની લાક્ષણિકતા વિશે અભ્યાસ કર્યો હતો અને કાર્બનની અંદર કેવા કેવા પ્રકારનું સંકરણ થાય છે અને કઈ કઈ કક્ષકોના કઈ કઈ ઓર્બિટલના સહમિશ્રણથી આપણને જે અલગ અલગ પ્રકારના હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ, 3 પ્રકારના સંકરણ કાર્બનની અંદર પ્રાપ્ત થયા, sp3, sp2 અને sp. બરોબર? એ ઉપરથી આપણે s કક્ષકની લાક્ષણિકતાની વાત કરી હતી. હવે ઈ જ લાક્ષણિકતાનો અહીંયા ઉપયોગ કરી અને આપણે એની બંધ લંબાઈ જે કાર્બન કાર્બન વચ્ચે કે કક્ષકો વચ્ચે જે બંધ લંબાઈ હોય એ બંધ લંબાઈ વિશે અભ્યાસ કરી લઈએ. બરોબર? તો S લાક્ષણિકતા અને બંધની પ્રબળતા તમને એવું પૂછવામાં આવે કે કયો બંધ વધારે મજબૂત હશે અથવા તો કયા બંધને તોડવા માટે વધારે એનર્જીની જરૂર પડે છે. બરોબર? તો એવા એમસીક્યુ સોલ્વ કરવા માટે આ લેક્ચર ખૂબ જ ઉપયોગી બનશે. તો ખાસ કરી અને ધ્યાન રાખજો અને જરૂર પડે ત્યાં નોટપેડમાં તમે નોંધ કરતા જાજો. બરોબર? હવે S લાક્ષણિકતા અને એના બંધની પ્રબળતા, તો એમાં પહેલું ને વહેલું તમારે આ એક સૂત્ર મગજની અંદર ફિટ કરી દેવાનું કે બંધ લંબાઈ ચાલે છે 1/S લાક્ષણિકતા. જ્યાં સૂત્ર છે મિત્રો એ તમારે મગજની અંદર વ્યવસ્થિત સેટ કરી દેવાનું કે બંધ લંબાઈ એના વ્યસ્ત પ્રમાણમાં શું હોય તો કે S લાક્ષણિકતાની ટકાવારી. આ સૂત્ર તમારે વ્યવસ્થિત રીતે મગજની અંદર સેટ કરી લેવાનું. બરોબર? જ્યારે પણ S કક્ષકોની લાક્ષણિકતા એની ટકાવારી જ્યારે વધે છે ત્યારે શું થાય છે? તો તમને આપેલી બંધ લંબાઈ કેવી હોય છે? તો ઘટે છે. શું થાય છે? જ્યારે પણ S કક્ષકની લાક્ષણિકતાની ટકાવારીની અંદર વધારો થાય છે ત્યારે બંધ લંબાઈની અંદર હંમેશા શું થાય? એના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે કે બંધ લંબાઈની અંદર હંમેશા ઘટાડો થાય છે. તો એ આપણે બંધના પ્રકાર જોઈ, અલગ અલગ બંધના પ્રકાર લઈ અને આપણે સમજી લઈએ. તો બંધના પ્રકાર, બરોબર, આપણે અહીંયા લઈ લઈએ sp3, 3 બંધના પ્રકાર લઈ લઈએ અને એક બાજુ બંધ લંબાઈ લઈ લઈએ. તો બંધ લંબાઈ આની ઉપરથી તમને એમસીક્યુ સોલ્વ કરવામાં ખૂબ જ ઉપયોગી બનશે. હવે આ રીતના હું અલગ અલગ બંધ લઈ લઉં અને બંધના પ્રકાર લઈ લઉં. બરોબર? હવે જો બંધના પ્રકાર એની અંદર આપણે લઈ લઈએ અહીંયા કાર્બન અને હાઇડ્રોજન. એક બાજુ કાર્બન આવતો હોય અને એક બાજુ હાઇડ્રોજન આવતો હોય એવા બંધ આપણે સિલેક્ટ કરવાના. તો આપણે sp3 અને S કક્ષકની અંદર હંમેશા શું આવેલું હોય તો કે હાઇડ્રોજન આવેલો હોય. એ ઉપરાંત એની અંદર કશું આવેલું હોતું નથી. એટલે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન શેમાં આવેલો હોય તો કે S કક્ષકની અંદર આવેલો હોય છે. હવે બીજું સંકરણ આપણે એ રીતના લઈ લઈએ તો sp2 અને S. હવે ત્રીજું લઈ લઈએ તો કે sp અને S. આ રીતના આપણે 3 સંકરણ લઈ લઈએ તો એની અંદર આપણને S કક્ષકની લાક્ષણિકતા કઈ રીતના વધે છે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, યાદ હોય તો, કે sp3 પ્રકારનું સંકરણ થતું હોય અને એને 100% સંકરણ થતું હોય. હવે એના 100% માંથી જો એના ભાગ કરવામાં આવે તો S કક્ષક પાસે અહીંયા કેટલા આવે તો કે 25%. S કક્ષકના ભાગમાં કેટલા આવે? 25%. જ્યારે આની અંદર કેટલા ટકા આવતા હતા તો કે 33%.
બાકીના ટકાવારી કોની પાસે હોય તો કે પી કક્ષક પાસે હોય. એવી રીતના sp હાઇબ્રિડાઇઝેશન એટલે કે sp પ્રકારનું સંકરણ થતું હોય મિત્રો તો એની ટકાવારી લેવામાં આવે તો બંને પાસે કેટલા ટકા હોય તો કે 50%. એટલે s પાસે અહીંયા કેટલા ટકા હોય તો કે 50% લાક્ષણિકતા s ધરાવે છે. બરોબર, s કક્ષકની લાક્ષણિકતા જો 50% છે તેથી એમ કહેવાય કે sp સંકરણ છે એમાંથી s કક્ષક કેન્દ્રની સૌથી વધુ નજીક હોય છે. આપણે પાયબંધની લાક્ષણિકતા એમાં આપણે ભણી ગયા કે કાર્બનની ચતુર્સ્વ સંયોજકતાનો અભ્યાસ કરતા હતા લાસ્ટ લેક્ચર ની અંદર. ત્યારે મેં તમને આ વાક્ય બોલીને કીધું હતું કે s કક્ષકની લાક્ષણિકતા કેટલી છે તો કે 50% છે. એટલા માટે એની લાક્ષણિકતા વધુ હોવાના કારણે તે શું કરે, s કક્ષક છે હંમેશા કેન્દ્રની સૌથી વધારે નજીક આવેલી હોય છે. હવે મિત્રો જો અહીંયા આપણે બંધ લંબાઈની વાત કરવાની છે. શેની વાત કરવાની છે? બંધ લંબાઈની વાત કરવાની છે. એટલે કે બંધ લંબાઈની અંદર શું ફેરફાર થાય છે તો આ સૂત્ર મુજબ તમારે અહીંથી જ ખ્યાલ આવી જાય કે બંધ લંબાઈ છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં છે તો કે s કક્ષકની લાક્ષણિકતાના ટકાવારીના વ્યસ્ત પ્રમાણમાં છે. કોના તો કે s કક્ષક હોય એની લાક્ષણિકતા છે એની ટકાવારીના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા sp3 એની પાસે કેટલા ટકા છે તો કે 25%. જેમ જેમ તમે કાર્બન અને હાઇડ્રોજન બંધ છે આ કાર્બન ઉપર sp3 પ્રકારનું સંકરણ થાય છે. આ કાર્બન છે એની ઉપર sp2 પ્રકારનું સંકરણ થાય છે અને અહીંયા કાર્બન આપેલો એની ઉપર sp પ્રકારનું સંકરણ થાય છે. બરોબર, હવે વાત કરીએ આપણે એની બંધ લંબાઈની. તો જેમ જેમ s કક્ષકની લાક્ષણિકતા વધે છે શું થાય છે, જેમ જેમ s કક્ષકની લાક્ષણિકતામાં વધારો થાય, અહીંયા જુઓ 25%, 33% અને 50%. જેમ જેમ s કક્ષકની લાક્ષણિકતામાં વધારો થાય છે એમ તેની બંધ લંબાઈની અંદર શું થાય છે તો કે એની બંધ લંબાઈ ઘટે છે. શું થાય છે? એની બંધ લંબાઈ ઘટે છે. પણ કેવા પ્રકારના બંધ હોય ત્યારે તો કે કાર્બન અને હાઇડ્રોજન બંધ હોય ત્યારે, અને એ પણ કાર્બન ઉપર sp3 પ્રકારનું સંકરણ થતું હોય, એક કાર્બન ઉપર sp2 પ્રકારનું સંકરણ થતું હોય અને એક કાર્બન ઉપર sp પ્રકારનું સંકરણ થતું હોય. બરોબર, ત્યારે એની અંદર શું થાય છે તો કે એની બંધ લંબાઈની અંદર શું થાય, ઘટાડો જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ સૂત્રને વ્યવસ્થિત સેટ કરી લેજો. તમારે MCQ ની અંદર કોઈ પણ MCQ સોલ્વ કરવાના થાય બરોબર ત્યારે તમને એમ પૂછવામાં આવે કે કયો બંધ વધારે પ્રબળ છે તો તમે ઈઝીલી આ સૂત્ર દ્વારા તમે એને સોલ્વ કરી શકો. કયો બંધ વધારે પ્રબળ છે તો તમારે શું કરવાનું તો ફક્ત જે s કક્ષકો છે કાર્બન ઉપર કેવા પ્રકારનું સંકરણ થાય છે તે નક્કી કરવું પડે. હવે એ સંકરણના આધારે આપણે શું કરી શકીએ, એની ટકાવારી મેળવી શકીએ અને ટકાવારી ઉપરથી આપણે એમ કહી શકીએ કે આ બંધ આપણો વધારે મજબૂત છે. બરોબર, તો અહીંયા જેમ જેમ ટકાવારીની અંદર વધારો થાય s કક્ષકની એમ એની બંધ લંબાઈની અંદર શું થાય છે તો કે ઘટાડો થાય છે. એટલે અહીંયા આપણે એવું લખીએ કે s લાક્ષણિકતા વધે છે, s લાક્ષણિકતા વધે ત્યારે એની બંધ લંબાઈમાં શું થાય છે તો કે એની બંધ લંબાઈ ઘટે છે. બરોબર, આ સૂત્ર વ્યવસ્થિત માઇન્ડ ની અંદર સેટ કરીને રાખજો કે બંધ લંબાઈ જ્યારે s કક્ષકની લાક્ષણિકતા હોય એની ટકાવારીની અંદર વધારો થાય છે તેમ તેમ એની બંધ લંબાઈની અંદર શું થાય છે તો કે ઘટાડો થાય છે. બરોબર, હવે આની ઉપરથી તમને કોઈ એક એવો ક્વેશ્ચન આવે કે કયો બંધ વધારે બંધ લંબાઈ વધારે ટૂંકી છે અને બંધ લંબાઈ વધારે ટૂંકી ધરાવે, એવો કોઈ ક્વેશ્ચન આવે તમારી સામે કે કયો બંધ વધારે, અહીંયા ક્વેશ્ચન આપણે લખીએ અને એની અંદર 3 તમને MCQ આપેલા હોય બરોબર, અને એની અંદર તમને આ રીતના તમને સંયોજનો આપેલા હોય કે કયો બંધ વધારે પ્રબળ છે અથવા તો કયા બંધની પ્રબળતા સૌથી વધારે છે અથવા તો કયો બંધની પ્રબળતા સૌથી ટૂંકી છે. આવી રીતના તમને પ્રબળતાની વાત કરવાની કે બંધની પ્રબળતા તમારે જો ચકાસવાની હોય, તમારે બંધની પ્રબળતા મેળવવાની હોય તો તમે MCQ માં આવી રીતના પૂછાઈ શકે. તો આપણે આ રીતના તમને અલગ અલગ 3 MCQ આપ્યા હોય, A કરીને પછી B કરીને આ કાર્બન છે, કાર્બનની બંને બાજુ શું આવેલું હોય તો કે કાર્બનની બંને બાજુ હાઇડ્રોજન એક બે બંધથી જોડાયેલો હોય. હવે આ રીતના કાર્બનની બંને બાજુ શું આપેલું હોય હાઇડ્રોજન અને એક C, તો કે કાર્બન છે એની ચારે ચાર બાજુ શું આવેલું હોય તો કે હાઇડ્રોજન આવેલા હોય.
હવે આમાંથી આપણે વાત કરવાની છે કે 3. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને જેમ લખી દીધું એમ sp3 અને s. હવે એક કાર્બન ઉપર sp3 પ્રકારનું સંકરણ થાય છે. જોવો અહીંયા કેવા પ્રકારનું સંકરણ થાય છે. આ કાર્બન છે, કાર્બનની પાસે જોવો કેવું સંકરણ થાય, એક પણ પાઈ બંધ આવેલો નથી. એટલે આ કાર્બન છે, કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે, તો અહીંયા sp3 પ્રકારનું સંકરણ થાય. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે બે બંધ આવેલા છે, એટલે અહીંયા કેવું સંકરણ થાય તો કે sp2 પ્રકારનું થાય. લાસ્ટ ટાઈમ આપણે ભણી ગયા. અને અહીંયા જુઓ કાર્બન બીજા કાર્બન સાથે 3 બંધથી જોડાયેલો, એટલે એની સાથે એક પાઈ બંધ, બે પાઈ બંધ અને એક સિગ્મા બંધ આવેલો છે. એટલે અહીંયા જે સંકરણ થાય છે એ કેવા પ્રકારનું થાય છે, sp પ્રકારનું. આ કાર્બન ઉપર સંકરણ થાય કેવા પ્રકારનું થાય છે, sp પ્રકારનું. અને હાઇડ્રોજન ઉપર જે સંકરણ થાય એ કેવા પ્રકારનું થાય તો કે s પ્રકારનું થાય. કારણ કે હાઇડ્રોજન ની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે એક ઇલેક્ટ્રોન ક્યાં આવેલો હોય તો કે s કક્ષકમાં આવેલો હોય. એટલે હાઇડ્રોજનમાં હંમેશા કઈ કક્ષક આવેલી હોય તો કે s કક્ષક આવેલી હોય. હવે અહીંયા જુઓ કે sp અને s પ્રકારનું સંકરણ થતું હોય તેની બંધ લંબાઈની અંદર શું થાય તો કે ઘટાડો થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્બન ઉપર sp પ્રકારનું સંકરણ થાય છે, એટલે આ s કક્ષકની લાક્ષણિકતા કેવી હોય તો કે 50% હોય. એની સાથે કયું સંકરણ થાય તો કે sp અને s નો બંધ પ્રકાર તમને આપેલો છે. કેવો આપેલો છે, sp અને s. એમાં sp છે અને કાર્બન ઉપર sp પ્રકારનું સંકરણ થાય છે અને હાઇડ્રોજન ઉપર s પ્રકારનું સંકરણ થાય છે. એટલે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો જેમ ટકાવારીની અંદર s કક્ષકની લાક્ષણિકતાની ટકાવારીની અંદર જેમ જેમ વધારો થાય છે એમ એના બંધ લંબાઈની અંદર ઘટાડો થાય છે. એટલે કે આ જે બંધ લંબાઈ છે એ કેવી હોય તો કે એ બંધ લંબાઈ છે એ સૌથી ટૂંકી હોય. એ બંધ લંબાઈ કેવી હોય તો કે ટૂંકી બંધ લંબાઈ ધરાવતા હોય. એટલે કે એની બંધ લંબાઈ કેવી હોય તો કે એની બંધ લંબાઈ ટૂંકી હોય. હવે એ બંધને તોડવા માટે શું કરવું પડે તો કે વધારે એનર્જીની જરૂર પડે. બરોબર. શું કામ તો કે એની s કક્ષકની લાક્ષણિકતા સૌથી વધારે છે. એટલે કે બંધને તો એની જે સહસંયોજક બંધ બને છે એ કેવા હોય તો કે એકબીજાની ખૂબ જ નજીક આવેલા હોય છે. એકબીજાની ખૂબ જ નજીક આવેલા હોય છે. એટલે કાર્બન અને હાઇડ્રોજન બંને વચ્ચેનું જે અંતર છે એ કેવું હોય તો કે એકદમ ઓછું હોય છે. એટલે તેની બંધ લંબાઈની અંદર શું થાય ઘટાડો જોવા મળે છે. એટલે એ બંધને તોડવા માટે આપણે વધારેમાં વધારે એનર્જીની જરૂર પડે છે. ત્યારબાદ એટલે તમને જો ટૂંકી બંધ લંબાઈ કીધી હોય કે સૌથી ટૂંકી બંધ લંબાઈ કોણ ધરાવે છે અને તમને આ રીતના 3 abc અલગ અલગ તમને પ્રશ્નો જવાબ આપી દીધા હોય તો આમાંનું આપણું કયું સાચું હોય તો આ પહેલું છે એ આપણું રાઈટ આન્સર આવે. બરોબર. તો કે ટૂંકી બંધ લંબાઈ કોની હોય તો કે sp અને s પ્રકારનું સંકરણ થતું હોય તેની બંધ લંબાઈ કેવી હોય સૌથી ટૂંકી હોય. ત્યારબાદ ટૂંકી બંધ લંબાઈ ધરાવતું કોણ આવે તો કે sp2 અને s. કારણ કે એની બંધ લંબાઈ sp3 કરતા કેવી છે વધારે છે. હવે આની અંદર જુઓ કેવા પ્રકારનું સંકરણ થાય, અહીંયા sp2 અને અહીંયા s પ્રકારનું સંકરણ થાય છે. એટલે આની સાપેક્ષમાં આની બંધ લંબાઈ કેવી હોય તો કે ઓછી હોય. એટલે કે આ બંધ ને તોડવા માટે આના કરતા થોડી ઓછી ઊર્જાની જરૂર પડે અને આ બંધ ની અંદર બધી બાજુ સિંગલ બંધ આવેલા છે. એટલે કે ઈ બંધને તોડવા માટે આસાનીથી થોડી એવી ઊર્જા આપો એટલે કાર્બન હાઇડ્રોજન બંધ છે એ કેવા હોય તો કે એકબીજાની ખૂબ જ દૂર આવેલા હોય છે આની સાપેક્ષમાં. એટલે કે આ બંધને તોડવા માટે સૌથી ઓછી ઊર્જાની જરૂર પડે છે. અને જ્યારે sp અને s પ્રકારનું સંકરણ થતું હોય ત્યારે કાર્બન અને હાઇડ્રોજન બંધ છે એકબીજાની ખૂબ જ નજીક આવેલા હોય છે. એટલે એને તોડવા માટે વધારે એનર્જીની જરૂર પડે છે. અને એ બંધની પ્રબળતા કેવી હોય તો કે ખૂબ જ મજબૂત હોય છે. એ બંધ કેવો હોય એકબીજાની નજીક આવેલા હોય એટલા માટે એ બંધ છે એ કેવો હોય તો કે ખૂબ જ મજબૂત હોય છે. હવે આપણે વાત કરી તો કે કાર્બન અને હાઇડ્રોજન પ્રકારના બંધ હોય તો હવે વાત કરીએ આપણે કે કાર્બન કાર્બન વચ્ચે જે બંધ આપેલો હોય એ બંધની વાત કરીએ તો કે કાર્બન કાર્બન વચ્ચે જે બંધ આપેલો હોય એ બંધની અંદર આપણને શું જોવા મળે છે કાર્બન કાર્બન વચ્ચે એ રીતના આપણે કાર્બન હાઇડ્રોજન બંધ વચ્ચે વાત કરી. હવે વાત કરીએ ફરી પાછું બંધના પ્રકાર લઈ લઈએ અને
બંધ લંબાઈ લઈ લઈએ કે એની બંધ લંબાઈની અંદર શું જોવા મળે છે આપણે ખાલી એ જ યાદ રાખવાનું છે, બરોબર। હવે અહીંયા જે આપણે બંધ લઈએ છીએ એ કેવો લેવાનો, તો કે કાર્બન કાર્બન વચ્ચે જે બંધ બને ઈ જોવાનું છે। આપણે અહીંયા જોયું કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે ઈ કેટલો મજબૂત હોય, એ બંધની પ્રબળતા શેની કયા બંધની વધારે હોય, તો આપણે ઈ જોયું કે આ પ્રકારનું સંકરણ થતું હોય, આ પ્રકારનો બંધ હોય તો એની બંધ લંબાઈ કેવી હોય, સૌથી ઓછી હોય। અને sp અને s પ્રકારનો બંધ હોય તો એની બંધ લંબાઈ કેવી હોય, સૌથી ટૂંકી હોય છે, એટલે કે એની બંધની પ્રબળતા છે એ સૌથી વધારે હોય છે। હવે એવી રીતે વાત કરીએ તો કે કાર્બન અને કાર્બનની, તો કાર્બન કાર્બન હોય તો બંને બાજુ sp3 પ્રકારનું સંકરણ એક લઈએ, બંને કાર્બન ઉપર sp2 અને sp2 પ્રકારનું સંકરણ લઈ લઈએ। ઈ જ રીતના બંને કાર્બન ઉપર sp અને sp પ્રકારનું સંકરણ લઈ લઈએ તો શું થાય છે, જેમ જેમ આપણે s કક્ષકની લાક્ષણિકતાની વાત કરીએ તો આના ભાગમાં કેટલા ટકા આવે, તો કે 25% આવે, આના ભાગમાં 33% આવે, બરોબર। અને આના ભાગમાં તો કે 50% આવે। s કક્ષકના ભાગમાં ટકાવારીની વાત કરી તો s કક્ષકની લાક્ષણિકતા કેવી હોય, સૌથી વધારે હોય, કેમ કે એની ટકાવારી 50% સૌથી વધારે છે। હવે sp3 બરોબર, એટલે કે જ્યારે પણ s કક્ષકની લાક્ષણિકતા વધે છે ત્યારે આની જેમ જ એની બંધ લંબાઈની અંદર શું થાય છે, તો કે ઘટાડો થાય છે। એટલે વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ કે એની બંધ લંબાઈ છે એની અંદર શું થાય છે, તો કે એ બંધ લંબાઈ ઘટે છે। જ્યારે કાર્બન કાર્બન વચ્ચે sp પ્રકારનું સંકરણ થતું હોય ત્યારે એની બંધ લંબાઈની અંદર ઘટાડો થાય છે। હવે ઉદાહરણ તરીકે વાત કરીએ તો કે આ કાર્બન છે, કાર્બનની બંને બાજુ આ રીતના sp3 પ્રકારનું સંકરણ થાય છે, બરોબર। કાર્બન કાર્બન વચ્ચે એક બંધ આવેલો છે એટલે કે sp3 પ્રકારનું સંકરણ થાય છે। એવી રીતના sp2 પ્રકારની વાત કરીએ તો કાર્બન કાર્બન વચ્ચે બે બંધ આવેલા હોય અને એની અંદર શું હોય, એક સિગ્મા બંધ હોય અને એક પાઈ બંધ હોય। હવે વાત કરો તો કે sp પ્રકારના સંકરણની, તો કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બંધ હોય। હવે વિદ્યાર્થી મિત્રો જોવો કે આ બંધને તોડવા માટે કાર્બન કાર્બન વચ્ચે જે બંધ છે એને તોડવા માટે ઓછી એનર્જીની જરૂર પડે। શું કામે, એની અંદર એક બંધ આવેલો છે એટલે કે sp3 અને sp3 આ બંને કાર્બન ઉપર કેવા પ્રકારનું સંકરણ થાય છે એ નક્કી કરવું પડે। તો કે sp3 પ્રકારનું સંકરણ થતું હોય તો કાર્બન કાર્બન વચ્ચે ફક્ત એક સિગ્મા બંધ આવેલો હોય છે અને એક બંધ તોડવા માટે આપણે એને ઓછી ઉર્જાની જરૂર પડે છે। ઓછી ઉર્જા દ્વારા એ બંધને આપણે તોડી શકીએ છીએ, એટલે કે કાર્બન કાર્બનનો જે બંધ છે, બરોબર, એની બંધ લંબાઈ કેવી હોય, તો કે sp2 ની સાપેક્ષમાં વધારે હોય છે અથવા તો sp ની સાપેક્ષમાં વધારે હોય છે, એટલે કે આ બંધને આપણે ઈઝીલી એને તોડી શકીએ છીએ। પછી વાત કરીએ તો કે કાર્બન કાર્બન વચ્ચે બે બંધ આવેલા હોય એટલે કે એની અંદર શું થાય, તો કે sp2 પ્રકારનું સંકરણ થાય છે। આ sp2 પ્રકારના સંકરણને લીધે એની s કક્ષકની લાક્ષણિકતા છે એ કેટલી છે, તો કે 33% છે। એટલે કે કાર્બન અને કાર્બન વચ્ચે બે બંધ આવેલા છે એટલે કે એની જે લાક્ષણિકતાની વાત કરીએ તો એની અંદર એની લાક્ષણિકતા 33% છે s કક્ષકની, બરોબર। તો અહીંયા બંને કાર્બન ઉપર sp2 પ્રકારનું સંકરણ થાય છે, પણ sp2 પ્રકારનું સંકરણ થાય છે એટલે શું થાય, એની અંદર એક પાઈ બંધ અને એક સિગ્મા બંધ બંને આવેલા હોય। શું આવેલું હોય, એક પાઈ બંધ અને એક સિગ્મા બંધ આવેલા હોય, એટલે કે એને બે બંધ તોડવા પડે। તો બે બંધ તોડવા માટે આપણે થોડીક વધારે એનર્જીની જરૂર પડે છે, એટલે કે એને વધારે એનર્જીની જરૂર પડે છે। એટલે કાર્બન કાર્બન જે બે બંધ છે ઈ sp3 ની સાપેક્ષમાં કેવા હોય, તો કે એકબીજાની નજીક આવેલા હોય છે। એવી જ રીતના sp પ્રકારના સંકરણની વાત કરીએ તો કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બંધ આપેલા છે। આપણે અહીંયા કાર્બન કાર્બન ના પ્રકારની વાત કરીએ છીએ તો અહીં કાર્બન કાર્બન વચ્ચે જે આ ત્રણ બંધ આપેલા છે એની અંદર શું હોય, તો એની અંદર એક સિગ્મા બંધ અને બે પાઈ બંધ આવેલા છે। ટોટલ ત્રણ બંધ આવેલા છે। હવે ત્રણ બંધ આવેલા છે એટલે શું હોય, તો કે એમાં sp પ્રકારનું સંકરણ થાય છે। આ કાર્બન ઉપર sp પ્રકારનું સંકરણ થાય, આ કાર્બન ઉપર પણ sp પ્રકારનું સંકરણ થાય છે। હવે બંને બાજુ sp પ્રકારનું સંકરણ થતું હોય બંને કાર્બન ઉપર તો શું થાય છે, તો કે એની s કક્ષકની લાક્ષણિકતા છે એ કેવી હોય, સૌથી વધારે હોય છે, એટલે કે કેન્દ્રની સૌથી નજીક આવેલી હોય છે।
એટલે આ કાર્બન કાર્બનના જે અણુઓ છે એ બંને કેવા હોય તો કે એકબીજાની ખૂબ જ નજીક આવેલા હોય છે અને એની અંદર એક સિગ્મા બંધ અને બે પાઈ બંધ પણ આવેલા હોય છે. તેથી આ કાર્બન કાર્બન એટલે કે sp બંધ પ્રકાર હોય બરોબર, sp2 sp સંકલન થતું હોય અને એ કાર્બનના જે બંધ તોડવા હોય તો એને આપણે ત્રણ બંધ તોડવા પડે કારણ કે એક સિગ્મા બંધ છે અને બે પાઈ બંધ આવેલા છે. ત્રણ બંધને તોડવા પડે એટલે ઈ બંધને તોડવા માટે આપણે વધારેમાં વધારે એનર્જીની જરૂર પડે છે અને એ કાર્બન કાર્બન અણુઓ છે એ બંને કેવા હોય તો કે એને બંને વચ્ચે ખૂબ જ એટલે કે વધારે એટ્રેક્શન હોય એટલે કે આકર્ષણ થતું હોય છે. એટલે કાર્બન કાર્બન બંધ છે એકબીજાની ખૂબ જ નજીક આવેલા હોય છે એટલે કે એની બંધ લંબાઈ ની અંદર શું થાય છે ઘટાડો થાય છે. જેમ કે S કક્ષકની લાક્ષણિકતા જેમ જેમ વધે છે, જો વિદ્યાર્થી મિત્રો કાર્બન હાઇડ્રોજન બંધમાં પણ એ જ રીતના કે S કક્ષકની લાક્ષણિકતા વધે છે એમ એની બંધ લંબાઈની અંદર ઘટાડો થાય છે. કાર્બન કાર્બનના બંધના પ્રકાર લઈ લીધા તો એમાં પણ એમ જ કે S કક્ષકની લાક્ષણિકતા વધે છે એમ એની બંધ લંબાઈની અંદર શું થાય છે તો કે ઘટાડો જોવા મળે છે. હવે આની ઉપરથી તમે બંધની પ્રબળતા તમે નક્કી કરી શકો બરોબર. એના ઉદાહરણ મેં તમને લખી દીધું કે આ રીતના તમને એમ કહે કે સૌથી ટૂંકી બંધ લંબાઈ નીચેનામાંથી કયું સંયોજન ધરાવે છે. આ રીતના તમને 3 ABC ઓપ્શન આપી દીધા હોય તો તમારે નક્કી કરવાનું કાર્બન હાઇડ્રોજન બંધ છે કે કાર્બન કાર્બન બંધ છે બરોબર. ઈ નક્કી કરી અને આપણે એની બંધ લંબાઈ વિશે જાણી શકીએ, બંધની પ્રબળતા વિશે આપણે નક્કી કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર વ્યવસ્થિત સેટ કરી લેજો કે S કક્ષકની લાક્ષણિકતા છે એની ટકાવારી જો એની અંદર વધારો થાય તો બંધ લંબાઈની અંદર શું થાય છે તો કે બંધ લંબાઈની અંદર ઘટાડો થાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખી લેજો અને બંધની પ્રબળતા વિશે તમને અલગ અલગ પ્રકારે MCQ જોવા મળશે, એ તમારે સોલ્વ કરવાના રહેશે બરોબર. અને કોઈ પણ ક્વેરી હોય તો મને એની ટાઈમ ફોન કરી અને ક્વેરીનું સોલ્યુશન તમારે મેળવી લેવું. થેન્ક યુ.